એટલે આ ભડો હવળે તો ચાહે ને વરસ મળે હું આવું કયો. આ અમારા હાથે પાડોશીમાં એક જોગાજી રહે ને, અરે હું ભડો તે એમના કૂતરા ફેરવવા રાખ્યા અમે. હા આટો મરાવવાનો હતો, બગીચામાં લઈને આવ્યો હું. ના ના કાઢો ડિફેન્ડર નો આધાય હવે તો ડિફેન્ડર નો આધાય છે હવે નવી. એ મૂર્ખા પગાર હતો 10,000 રૂપિયા. એ મૂર્ખા આપડે નોંધાય છે બરોબર. એટલે આવા નવા મૂર્ખા 10,000 માં તમારે કરિયાણું નહીં ભરાતું ના ડિફેન્ડર ની વાતો કરે. 10,000 ને ખાલી આ નામ જવામાં ડીઝલ જ પી જાય. જાણે એટલે ખબર જ નહીં પડતી આને. આ કૂતરું જેવું પડો તમે કૂતરું જોવા અત્યારે તો પેલા મને બીક લાગતી હતી પણ હવે કઈ નહીં કરતો. ખાલી આ તમને ફોટો મોકલું WhatsApp માં કે વિડીયો કોલ કરું, ફોટો જોઈ લો. ફોટો મોકલું. આવા કેટલાક ફર્યા મારા ગામમાં. પરે પરે આન બાજુ બેટા. એ મૂર્ખા હલો હલો તમે 2 મિનિટ આન બાજુ ઉતરો ને. એટલે આ જો ખાલી કૂતરાના ફોટા જો. અરે આ ચહેન આવ્યું ચહેન હમણાં ફોટા જો 1 નંબર કૂતરાના ફોટા હો. મસ્ત કૂતરું હો. એ હારું યાદ હો મળી અત્યારે ઓલા એક નવો એક મિત્ર મળવા આયા. હમણાં 5-25 જરૂર હશે ટેકો કરવો. એટલે આને એક તો રાખ્યો 10,000 રૂપિયાની જરૂર હોય તો ટેકો. અત્યારે તો બહુ આપડે વ્યાજમાં રૂપિયા ફરે. એટલે 10,000 રૂપિયા પગારે મળ્યો નહીં ને. એટલે 5-25 ટેકો કરી દો ને. બિચારા ગરીબ હોય એટલે હાલવા પછી એ હારું. ગરીબ મને ગરીબ એટલે ના એ તો હું ફોનમાં કહેતો હતો. ફોનમાં ગૂગલ પે કરવાના હતા પૈસા. એટલે તમે 10,000 માં ડિફેન્ડર માં ડીઝલ નહીં નખાતું. તમે જોયું નહીં સ્કોર્પિયો આપણે ડિફેન્ડર નોંધી જઈએ ને આવતા વર્ષે ઈચ્છા હોય કે સ્કોર્પિયો બ્લેક ખરા. હા 10,000 માં તેનું ખાલી અહીં નામ જવાનું છે. 10,000 નું ડીઝલ જ થઈ જાય. કાલ લાગી જોઈ છીએ કીધું છે 20,000 રૂપિયા પગાર થઈ જશે. એ સ્કોર્પિયો આવી જશે. એટલે આ ભડા એટલામાં તો ઘરનું કરિયાણું પૂરું નહીં પડતું ને તું ડિફેન્ડર ની વાતો કરે એટલે મારે જ્યાં દાખ લઈ જવું. ડિફેન્ડર આ બગીચો કોનો? તો ખાલી ફેરવા લઈને આવ્યો. ભડા આ પડતર પડ્યું અને એમાં તું કે ફેરવા લઈને આવ્યો. પડા શું પડતા પડ્યું? આ ડાંગર છે જોતો ખરો અંદર. ભડા છે એક બાજુ ડાંગર દેખાય છે. આ તને ના ખબર પડે યાર. આ તો શું કહેવાય જોગીજી ને હાથે મારે કેવું નહીં નકર તમારું મર્ડર થઈ જાય. ભડા ઈ ડોહો ખાલી એને એટલું પૂછી જોજે ટોલ ફેર વખડાય હેઠે શું થયું હતું. કોનાનો ચેન કરાવવા મૂક્યો. 10,000 માં ઓલું કેવું ઓલું ગ્રામ નું આવે ને ગ્રેટ વાળું જીરું લઈને પ્યાર છે મારો બેટો. જેટલા વર્ષ હતા હું કૂતરું હતે જો તારે કે 5 વર્ષ થાય ને એટલે આપણો 50,000 પગાર થવાનો. 5 વર્ષ તો જીવત આણંદ. આની અંદર પાવું હતે હે ને આડું અવરું થઈ જાય. 2 નંબરનું કામ થઈ જાય. કમિશન મળી રહે આપણને. તમારે જો ફોટો પડાવવા આવે ને તો શું કરવાનું ખબર કે ભાઈ અમારે ફોટો પડાવો. વાડા આવા કૂતરાના કોઈ ફોટા પડાવતા હશે. તમને શી ખબર કોઈ દાડો રાખ્યા હોય ને ખબર હોય ને અમે રાખ્યું એટલે અમને ખબર હોય. પછી તને એક તો રાખ્યું માં 10,000 માં પગાર પછી રાખતું એને તને હંગતું નહીં તું અત્યારે એમ કરે પછી આ જોઈ લે ચલ ઉભું. ઈ તો તું ચાલે ને ઉભું થઈ હા પણ જો લે ક્યાં ઉભું રહ્યું. એ તો એની માટે આપણે ચાલી રાખવું પણ ભાઈ ઉભા લે 10 રૂપિયા કોપી ના લઈ લેવાનું. એટલે દરરોજ ના 100-200 રૂપિયા જઈ જાય. 100 રૂપિયા લેખે ગણો ને મહિનાના 3,000 રૂપિયા. 200 રૂપિયા ગણો તો મહિનાના 100,000 રૂપિયા. 15,000 રૂપિયા એટલે 13,000 રૂપિયા પગાર પાડું. તું મારું મગજ ના સટકાઈશ. મારા જોગાજી હાલ તારે કેતા આવી કૂતરો મંગાઈશો. આવી કૂતરો તમે કમિશન આવી કૂતરો લાવો. મારો કૂતરો જ જોવો. તમે મને પગાર લાવો નહીં. તમે મને 15,000 પગાર આલજો. 2 કૂતરા રાખીશ તો પડો તમે પગાર આલો ને. ઓલી ની ગાડી હતી 9 કરોડ વાળી. ના ના એટલું બધું નહીં. જી વેગન રાખો. જી વેગન 3.5 કરોડ. 3.5 કરોડ ની જી વેગન લાવો. કેમ કે અલ્યા વડા તું જી વેગન જેવું તારું મોઢું નહીં તું જી વેગન ની વાત ના કરીશ. તો આપડે તમે પેલા સાંભળો. જો આપડે આ કૂતરું તો થઈ ગયું. આનો મારે 10,000 રૂપિયા 15,000 તમારો. એટલે ઈ કૂતરાના હું 10 રૂપિયા લઉં. ઓલા કૂતરાના એટલે 100 રૂપિયા લઉં. એટલે મહિને 100,000 એક્સ્ટ્રા અને મહિને 100,000 એક્સ્ટ્રા અને 25,000 પગાર લાવવાના છે. લાવું જ નહીં વાત. 30,000 પગાર ડાયરેક્ટ જી વેગન 3.5 કરોડ ની. ભલે ભાઈ ગમે એટલો હપ્તો આવતો પછી તો
સાહેબ તો બડી બડી બાત હે મારા છોકરાને ફોન કરવો પડશે કે આને કાઢી નાખો ને આને મગજ છટકી જશે 10,000 માં તો અજબો રૂપિયાની વાતો કરવા માંડ્યો મારો તો બેટો. એકચ્યુઅલી માં જોગાજી હે ને ટાઈમ ના ટેકરે બેઠા અમને એકચ્યુઅલી માં અહીંયા લઈ જજો. હા તો આડો ચલો બેટા આવડતું નહીં 10,000 માં ખુલી ગયો મારું હારું. ઉભરા જો ખાલી બે આગી તો પાટલું ગયા રૂંગડા બે આ તો ભડા ઓલા મારા કાકા રહ્યા ને એ પહેરતા જ પેલા પેલા તારા કાકા પહેરતા મારા ડોહા પહેરતા તારે 1500 કે જોડી પહેરતા 1500 કા મારા ડોહા 20 રૂપિયામાં પહેરતા હતા આવા તો. હવે તો એવી ઈચ્છા ને ટોટી પહેર લેવું ધોતી જ મારે પહેરવાનું છે લે. ટોટી પહેર લેવું ટોટી લાગવા જોઈએ ને ઉંમર પ્રમાણે. અને આપણી જોગાજી જેટલી ઉંમર નહીં પણ આપણી 130-20 વર્ષ જેવી છે. આવા નવા કેટલાક ભર્યા હેડો 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 હું જઉં હો. આવો જોગાજી બોલ. હું તો કૂતરાએ બહુ કંટાળ બહુ આમ ફરવા લઈ જવાનું મને તમારા ટાંટ્યા તો ફોડ ગયા મારા ભાઈ ટાંટ્યા કો મારા હાથે નાથે આમ બોલો એટલે પછી મેં શું કર્યું ખબર ગફુરજીને મહિને 10,000 પગાર આલી દેવાનો મઈ ગયો કશું વાંધો નહીં કૂતરાને ફરવા જ્યાં ફરવા અહીંયા એટલે આ તો ખબર નહીં ત્યાં લઈ ગયો છે હા જો મને કીધું કે આ તો મારા ક્ષેત્રમાં બગીચામાં લઈ ગયો વાહ યાદુ તમે બગીચો તો ત્યાં આ બાજુ આવ્યો આ મુલ્લાકાન દેખાતું જ નહીં ઓલ બાજુ બાવરી વસમાં આવે અહીંયા એક બગીચામાં રહ્યું ને પડત એવું હ અને રહ્યું ને એવું કરું આ કૂતરું રહ્યું ને શાયદ આમાં મારે રહ્યું ને બીજું મોટું કૂતરું લાવું એક મોટું કૂતરું લાવું ને એટલે આ મોટી થઈ જાય એટલે પછી રહ્યું ને આને વેચ દેવાની આ વેચી જાય 20-25 હજારમાં વેચી નાખવાની 25 હજારમાં વેચ નાખવાની એ આવે પછી બીજા કૂતરા લાવું અને પછી એની મોટા થઈ જાય અને પછી બીજા એ વેકી મારવાના ના 20-25 લઈ લેવાના વેકી મારો બીજા બે 20-25 લઈ લેવાના એ તો કરીને ને આપણે કરોડપતિ બનશું એવા અને કૂતરા વાળા કરોડપતિ એવા અમે કરોડપતિ બની જાય એ જોગાજી હા ગફુરજી હા ઓલા આયો હું આઈ ગયા છે ને ઓલા રહીજીજી ને હારે લે આપો આવ્યો તમે તો જબરા બેઠા આમ જતા રહ્યો મજા આવી જશે. એ મારા કૂતરાને અહીં લાવો મારી જોડે એ બેટી આન બાજુ ચાલ ચાલ બળ્યા પરી બેટી હા શું કીધું આલુ ગલે ગલે તમારી વાલી નહીં જાવ ગુલી મારું બધું મોટો ચટ્ટા શીખી ગયો તો એ મોટું ના ચટ્ટા ભાઈ જીવાય ખાઈ જાય. અલે જા બેટા એ એટલે બેટા એ તો બેસી જવાની વાળો અબે ઓય આ ઉભી રાખો ને મારી કૂતરીને પાડતા નહીં તમે ના પડે એમ તો complete. અને બોલો આ રજીજીને તમે લા રહીજીજી ને અરે ઉભા રહો પેલા હું કરું અને મજા આવી ને જો મારી જોડે બધું હા આમાં મજા આવી ને મજા આવી ગયો બગીચા મજા આવી ફૂલ મોજ દો ઓલમાં તો બરાબર મારા કૂતરાને કશું થયું ના આના જોડે ફોટા પાડવા માટે પબ્લિક ની લાઈન લાગી હોય. રામ રામ આ વાહ 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 ઋષે પરે અલે પરીએ ચલો રામ રામ કરો બેટા. જો આ પણ રામ રામ કરતા શીખી ગયો. શીખ દે લાયન પરી ચાલ રામ રામ દે દેખો હા દે દીધું જો આને કહેવાય ચલે લાય રામ રામ કર પડો ના ના અત્યારે બેહો દે ચાલ બીજા બેસી જા બેટા. બેટા બેઠ તમે વિચાર કરો હા શું કીધું લાઈન લાગી હોય બરોબર માણસોની કીની પોતાને પોતાની અને મને હા આપણે દૂધ જેવું દૂધ જેવું અને ફેમસ જોગાજી નું કૂતરું ફેમસ. વાહ ફેમસ બરાબર જોગાજી પણ ક્રિએટર હમ્પી કૂતરું પણ ક્રિએટર. વાહ દેખ એમાં અમુક માણસો ને બળતરા થાય બળતરા બળતરા. મેં બાજુમાં જ જોગીજી બેઠા એ મને નહીં ખબર. ના નહીં મને એમ નહીં મને ઓળખતો. નહીં મેં જોગીજી એવો વિચાર કર્યો કે ડિફેન્ડર લઈ લો બરોબર. ડિફેન્ડર યાદન વખરાય છે શું એ ગફુરજીને જણાઈ દેજો જોગીજી એટલે મારે સામું બહુ ના પડે ડિફેન્ડર લાવવાનું બરોબર. મને મર્ડર કરવાની ધમકી આલે ડિફેન્ડર હા બરાબર તે મેં ડિફેન્ડર ની ડિમાન્ડ કરી. હું વાત કરતો હતો હા, શું કે બરાબર ખબર? ભાઈ કે આના 10,000 રૂપિયા પગાર છે ડિફેન્ડર લાવવાની વાત કરે. 10,000 પગાર ડિફેન્ડર એ તો 2 લાખ ની ના આ તો ના એ જેટલા ની આવતી હોય એટલા ની. ડિફેન્ડર નો પડે ભાવ તે શું કે ખબર મને અને 20 લાખ રૂપિયા બોલે છે 2 લાખ તો સ્કોર્પિયો નો જ ભાવ હોય મને શું કે ખબર 25 લાખ રૂપિયા ભાઈ હા અને 25 લાખ રૂપિયા સ્કોર્પિયો નો ભાવ. તો મને શું કે ખબર ને તમને અલ્ટો પોહાય અલ્ટો લાવો તો મને મારે કૂતરો લાવી દેવો. હા ડેન્જર 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 ડેન્જરસ. ઈ બી કહો ડેન્જર
તો કઈ વાંધો નહીં, 15,000 રૂપિયા આલજો. એ જોગીજીનું કૂતરું ફરાવવાનું તમારું તે હતે. હું દિલ્હી, મુંબઈ, અમેરિકા, બધે કેનેડા, ઓસ્ટ્રેલિયા આ બધે કૂતરા ફરશે તમારે. ફ્લેટમાં જે ફ્લેટમાં ફ્લેટ લિફ્ટમાં આવી જાય, લિફ્ટ બલૂનમાં ફરશે. બોલું બરા બોલું દેખાતું દુબઈ જવાની ટિકિટ જ 20,000 રૂપિયા થાય છે બતાવો ફ્લેટમાં. આના લઈ જાઓ દુબઈ, એક દુબઈ, દડો. અમેરિકા, દુબઈ. પણ એક તો તને 10,000 પગાર આલે ની માં તું ફ્લેટ માં લઈ જવાની વાત કરે. આ ચાઈન તને ઓસ્ટ્રેલિયા બધે તમારા કૂતરા ફરશે. ઓસ્ટ્રેલિયા એટલે આ જોગીજી મારો મારા તને રાખવો જ નહીં. હું જાતે ફેવરીશ મારા કૂતરાને. તો આ તો તમારો કૂતરો ના તમારો ક્યાં ગયા? કૂતરા હાચવવાનો કારીગર હાચો કોણ? જોગીજી પૂછજો. જોગીજી એ તમે મારા કૂતરા માર નાખ્યા. એટલે ના કઈ થાય તો કીધો. ઉજો. હવે જોગીજી કૂતરા હાચવવાનો હાચો કારીગર કોણ? તમે અમે. બરોબર. હવે અમારે તમે તમે બે આમની તાકાત છે કૂતરા હાચવવાની. ના અલે હ જોગીજી તમે ચમ ફરંદુ બોલો છો? હ તમે બીજાતા હોય એવું લાગો છો. ના ના બીજાતા હોય. સારું ચલો હવે હતો મારો ટાઈમ થઈ ગયો ઓવર નાઇટ. હવે મારે જવાનું એકચ્યુઅલીમાં ક્યાં હા એક કથેડું લઈને જવાનું. કાજળું અલા કૂતરા બદલે તમે કથેડું ના અઘાડવા લઈ જવાનું. આગળવા કાજળું હક ઓવા, લેંડા પાડવા લઈ જવાનું. પહેલી વખત જોયું મેં. સારું હેડો તાણી. એટલે આવાના વચ્ચે કેટલાક ભેગા થયા શી ખબર. તમે રહીજીજીને બે વાતું કરો. આદવાણો રહીજીજીને મારો હોય તો મારો. ના ના આપણે કઈ લેવા દેવા. એ તું છે આને સમજાવવાનો કે નહીં સમજાવવાનો? ઈ તો હું સમજાઈ દઈશ ને એ તું સમજાવો એ સમજાઈ દેજે. બરોબર હા. ડોહા? ઈ તો હું સમજાઈ દઈશ. જે દી તે દી ટાંટ્યાવાનો થશે. હા તમ તો એક તો 10,000 રૂપિયા પગાર આલા ની મેં પાછું ફૂલે કે ચડ્યું હોય. અલે પણ તમે લે જોગીજીને એક વાત કહેવાની ભૂલી જ ગયો. હું હું એવું કહેતો હતો કે મારો પગાર ક્યારે થશે? તમારો પગાર મહિને આજ મારા 200 દાડા થઈ ગયા. આ 200 પણ આ કૂતરો લાવીનો પૂરા 20 દાડા નહીં થયા ને તું 200 દાડા ની વાત હા, કરે. એટલે ઈ જ કહેવાય ને તાણ 20 દાડા એ 200 દાડા. સારું તાણ મારો હજુ અઠવાડિયું પૂરું નહીં થયું. આ તેનો પગાર થઈ જવો જોઈએ. મારો ઉપાડ લેવાનો 5 લાખ. ચમ એ ડોહા તારું કરી નાખવાનો. અરે ડિફેન્ડર ના હાથે ડાઉન પેમેન્ટ ભરવાનું હોય ને એટલે ડાઉન પેમેન્ટ એનું ડાઉન પેમેન્ટ તને ખબર જ એટલું 5 લાખ રૂપિયામાં તો એનું દારિયું ના આવે. તો અમે સ્કોર્પિયો લઈ લેશી. મતલબ ડિફેન્ડર કેન્સલ તો સ્કોર્પિયો કારા કોળા કારો ઘોડો ના આવે. તારા ને અલ્ટો પોહાય. 5 લાખ ડાઉન પેમેન્ટ ભરવાનું મારે. બરોબર કાલ મારે જોઈએ. અલ્ટો લાઈ ના કલ્ટો. નકર કાલ કૂતરું એ નહીં હોય તમે નહીં હોય. આવજો. બાય બાય. ચાલો ટાટા. ए इसको अब तेरे को करने का है ठीक है कान खुल के सुन ले तू कान खोल के ठीक है હા ભરતી નહીં તમારું દો. हम लो ए कान खोल के सुन लेने का ठीक है दो कान होता है ना હાલે અત્યારે આપડે અત્યારે ઉપર અત્યારે જોઈ લે દો. હાલે તમારી કરતા કૂતરું મારું એવલું થઈ ગયું. ए आ तो करे ए तो મિલ દે ડોહા મિલ દે. ना 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 मारू कुतरू है હટ મારા રોકડા બરોબર. ए क्या दे અહીંયા તો आता તમારે કઈ કામ હશે જાઓ બરોબર હું જવું ને હવે સમજાઈ દેજે. બરોબર ને ડોહા? હારું 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 સમજાઈ દે મારું બધું તો બે બાજુ હલવાનું ઓલ બાજુ કપૂરજી આ બાજુ રહી ગઈ હિંમત કરવાનું છે બાજુ મારા આમાં જવું આ બાજુ રહી ગઈ જવું છે આમાં મારા ઓલા ગફુરજી નામ જવું પડશે અને આ બાજુ રહી ગઈ નકર રહી ગઈ મને ધોકે મારી નાખશે